પીજો બિસ્કિટ મારું કોઈ સાચું જ નથી મારું કોઈના લોકો બોલું આપણે આને પીઝો ખવડાવવાનો છે હા ફાઇનલ હાંજે હું ખાવાની જ નથી આ તો જીભળો બહુ હાલે ને બુદ્ધિ બહુ હાલે છે મૂકવા ગઈ હતી ને યાર તો મારી યાર મને કંઈક મંગાવ્યું હતું તો હું લઈને આવીશ તમને ખબર જ બધાને હજી હળ નથી સૂઝતી ડૂરી ડાયા થયા છે પણ હવે ફિટ થાય તો ઊંધો ફેરો બા સીધો ફેરવો ને બદલાવા ન જાય બદલાવા જાય તો આપણી ઇજ્જત જાય ભલે છે એવું ન હોય નવા હોય તો શીખવું ન પડે હે ભાઈ હાલો ને આપણે ચેનલમાં જે નવા હોય ને ભૂલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો અજય કેમ રહેશે થઈ જશે જોઈએ પાછું હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો જો આપણે આજ તો સવારમાં જાગી ગયા ને તો હજી ભાખરી ખાવાનું બાકી છે આપણે નાસ્તો તો હાવ બાકી જ રાખ્યો છે કારણ કે મિસ્ત્રી પહેલાં ટ્યુશન મૂકવા જવાની છે પછી આવીને નાસ્તો કરવાનો કારણ કે એના 8:30 ટ્યુશન મૂકવા જવાની હોય એટલે આપણે પહેલાં ટ્યુશન મૂકી આવશું આજ તો કામમાં થોડુંક લેટ થઈ જાય એવું લાગે છે મને થોડું કાંઈ વાંધો નહીં કર્યા કરું છું બીજું તો કાંઈ નહીં ચાલો મિસ્ત્રીને ટ્યુશન મૂકીને પાછા મળીશું નાસ્તો કરીશું ચાલો આવી ગયું હાલો ટ્યુશન જય શ્રી કૃષ્ણ હાલો લઈ લો બેગ ભાઈ જાગે નહીં પહેલાં વહી જાય કારણ કે દેવાંશ નથી જાગ્યો ને ત્યાં મૂકી આવવાનો હારો હાર આવે મૂકવા માટે એટલે એને મૂકી આવું હાલો પહેલાં ચાલો જો આપણે છે ને અત્યારે મિસ્ત્રીના ટિફિનમાં બનાવવાના છે ઢોકળા તો આપણે મૂકી દીધા છે ઢોકળા જો અને અહીંયા જો એક પ્લેટ બની હોત ને ગઈ છે ઢોકળાની આ મેડમને પાર્લરે લઈ જવાના તાર પાર્લરે લઈ જવાના ફરક પદુડી જો ઢોકળા બની ગયા છે મિસ્સીના ટિફિનના ને પિંકુના ટિફિનના બની ગયા છે હવે લઈને જવાના છે શું કેવું ઢોકળા ખાવો એટલે મને એમ કે કસા પેટ ડોલમાં નાખશો વધવા દે દેવું તો નાખીશ ને તું અને જો આ છે ને અજયને સેવા પોસવાની છે એટલે અજય બેસી ગયા છે સેવા પોસવા માટે જય શ્રી કૃષ્ણ અજય જો સેવા પોસવા બેસી ગયા છે અને આપણે તો ઘણું ખરું કામ કરી નાખ્યું છે ચાલો આપણે મમ્મીને મળવી જય શ્રી કૃષ્ણ શું હાલે આમને હાલે કે આમને ના હાલે કાલે તો મજા બગડી ગઈ હતી કા આજ દવાખાને જવું પડશે કાલે જ કીધું તું જઈ આવો પણ ગયા ને માને કોનું મારું કોઈ માનતું નતું કાલે ગયા છું કાલે કીધું તું મેં કીધું તું કાલે જઈ આવજો દવાખાને કાલે કીધું તું દવાખાને જવાનું હા તે હાલો જઈ આવજો ચાલો મમ્મી છે ને દવાખાને જઈ આવે ને થોડુંક તાવ જેવું છે એટલે અને પિંકુ તું ગાડી લઈને વઈ જા બહુ દોખ થાય છે કંઈક જવું હોય નથી જવાતું લે હશી તો તું હાલીને વઈ જા ને ગાડી લઈને નહીં જવા દઉં હો અમારે બહુ દખ થાય છે અમે કાલે છે ને લગ્નમાં ગયા ને પિંકુ આમ જો અમે આથી હાલીને ગયું લોહા લુઈ હો છોકરા આગળ ને ભાઈ બધું આમ જો પેદર સલકર ગઈ અમે મજા આવી ગઈ પછી રિટર્ન તો ગાડીમાં વી આવી દેવાંશભાઈ છે ને ત્યાં પહોંચ્યા ને તો રહેતો જ નહોતો એટલે પછી હું વી આવી ઘરે કારણ કે ખાવા નહોતો દેતો નહોતો બેહવા દેતો કાંઈ લેના દેના હોય હું હોય એને કોણ જાણે ઘરે આવીને તો શાંત થઈ ગયો તો કાંઈ નહીં હાલો ટિફિનમાં બનાવવાની ઢોકળા ઠરી જાય હું થોડાક સાચી લઉં કાનાભાઈ આવી ગયા ઘેરે આજ તો વહેલા સવારમાં અમારા સર છે સ્ટુડન્ટ કઈ છે તમારા સ્ટુડન્ટ એક નવા ગયા છે હું આવ્યો છું વાલા વૈષ્ણવના દર્શન કરવા માટે વાલા વૈષ્ણવ જોઈ લો 10 વાગ્યામાં પણ આમ તો પોતાના લુકમાં ઓરિજિનલ લુકમાં આટા મારી દીધા એવું છે કાનાભાઈ અત્યારે શું પ્લાન છે કાનાભાઈ બસ ગમી ગયું નવા મકાને હે ઓય કાનાભાઈ લેપટોપ લેવા હે કાનાભાઈ ફરવી ગયું છે કે નથી ફોર ઊંઘ નથી આવતી બહુ ફરી ગયું હાવ બોલાડા હો હાવ એટલી મજા આવે છે રાતે જાગી 4 વાગ્યામાં ઢળતા હતા કેમ મસ્તરી લાગવડે છે કાલ રાતે તો મારા પપ્પા કે એક કામ કર તું આ બાજુ માતું એક 4 વાગ્યા વાગ્યા કેટલા ઈ તો જો ખાડા છે પ્લાન કરી કઈ બાજુ માથું રાખવું તે પછી બોલો પછી તો રાતે મેં શું કર્યું ખબર 4 વાગે જાગ્યો અગરબત્તી લીધી મેં તો માય જો શ્વાસ લેવાય ન લેવાય એક અગરબત્તી આયા પડી જાય આયા પડી બસ એવું હોય એવું પ્લાન કરીને સુતા રોજ અવાર એમ તક 6:30 ભોળાનાથની આરતી થાય ને આરતીમાં જવું છે પણ રાતે મસરા એવા હેરાન કરી નાખે ને આરતી જવાતું પછી ના ધંધો સાંડલો વાળો ભોળાનાથમાં ભગત થઈને ભગત થઈને ને ભગત થઈ જાહે બાકી ત્યાં મંદિર છે મેં તો હા
જાજો મેં કીધું હવે હાલો બળી કે રોકાવા. અત્યારે નહીં આવે ગ્રીલ નથી ને એટલે ઉતરવામાં કેવર આવે એટલે નહીં આવે પછી આવશે ગ્રીલ નખાઈ દે ને હવે પછી. મારે અહીંયા જેવા ભગવદ ગીતા વાંચવા વાળા છે પણ 2 માળ ચડી શકે તો કામ નહીં. પણ બપોર પછી ઉતરી જાય ને નીચે. બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આપણે આજ બહુ એટલે બહુ કામ છે. આજ કોમ્પ્યુટર હરખું કરાવવાનું છે, ફિલ્ટર હરખું કરવાનું છે, એટલે એ બધું કામ પતાવવાનું છે. આજ ઘણું બધું કામ છે. આજ બધું કામ પતાવી નાખ્યું. ને મંદી એટલી બધી છે ને કે મગજ જ નથી કામ કરતું. થોડું હૈદબારી મંદી છે. હૈદ એટલે હૈદબારી મગજ છે પણ મગજ કામ જ નથી કરતું. એ જેને મંદી નડતી હોય એને ખબર કામ મમ્મી. શ્રીની બેગ તો મારે લેવી પડે છે પણ દેવાંશ ને તો એની લઈને જઈશ બેગ. આમ જોત કરી અને ભણવા જવાનો એટલો ભડભડિયો છે ને. ટાટા જાય છે દેવાંશ સ્કૂલે જાય છે પણ બેગ લેવાતી હતી તો લીધી બોલો એને. મિસ્ત્રીની બેગ મારે લેવી પડે છે પણ ભાઈ હાથે લઈ લઈશ. આમ જો તે ટિફિન લીધું દેવાંશ? કેટલું લીધું? 2 બે લીધું? ઓલો હવે હું કઈ છું હે દેવાંશને લઈ જવાનો સાજ. હેલો જો ફિલ્ટરના ડટ્ટા બદલાવાના છે ને તો હજી તો 3 ડટ્ટા લઈને આવી ગયા છે તો આપણે ફિલ્ટરના ડટ્ટા બદલાઈ નાખવી. ચાલો ફટાફટ. અજય કેમ રહેશે? થઈ જશે? જોઈ તાકડે ઠલવાની હા ક્યાં હા કરે હા આગળ આવી બધામ જો એટલું જામી જાય. મ્યુનિસિપાલિટીનું પાણી હોય ને મ્યુનિસિપાલિટીનું પાણી એટલે એ છે ને આવું છે બોરિંગનું પાણી હોય ને તો આ ખરાબ ન થાય રેડ દઈ. તે બોરિંગ મુકાઈ ગયો ને આમ ક્યાં ના પાડવી છે? હવે વેત નથી ભાઈ. આ ધોવો પડશે. આમ જુઓ લાવું ધોઈ નાખું. તમને નહીં દેખાય પણ આ ધોવું પડે એમ છે. ધોવું પડે એમ છે હું ધોઈ નાખું. હું શીખું છું ફિલ્ટર રિપેરિંગ કરતા. આ એમાં એવું છે સર્વિસ વાળા આવે ને એ આવે તો 200-300 રૂપિયા લઈ જાય સર્વિસ સાથે. એટલે અજય કે હું શીખી જાઉં. હાથે કરતા શીખી જાવી ને વારા ઘણી ઉપાધિ નહીં. અજયને છે ને ફાવતું નથી પણ પાણીનો નાટક કરે છે કેવા. ફાવે જ છે હો. એવું ન હોય ભાઈ. નવા હોય તો શીખવું ન પડે હે ભાઈ. Dabar ko bolang naman to. Uy, ભયા. એટલે રેડી રેડી ન થવું પડે તો રેડી. અજય સુરસુરિયું થઈ ગયું. અજયને સુરસુરિયું થઈ ગયું. હજી આવે જ છે પાણી બહાર. ક્યાંથી આવે છે? ત્યાંથી જ આવે છે ઉપરથી ને સાઈડમાંથી. આવે છે. હા આવે. હું હવે જો વધારે આવ્યું. બદલી જ ગયા ને એકબીજાને. ના રે ના હવે તું એમને તો આપ્યું તમને. ફાઇનલ છે. લે આજે તો જો હજી ફિટ નથી. લાવ મમ્મી સડાઈ તો ડટો ઉતરો ની ચાલો પાણી ઢોળ નાખો. પાણી આ દિવાલ આટલું ઢોળ નાખ્યું એટલે ઈચ્છા પલે નહીં ને ઈચ્છા પછી રેડે રેડે આપણી પર થાય. એક તો આપણે શીખવી છે. આ કાર્બન લાવ્યો ન હોત તો સારું હોત એમ કરતા બદલાઈ આવશું પણ ન રહેતો હોય કેમ કે એને ખબર જ હોય એને એ પ્રમાણે જ આપ્યું હોય ને. એ થાકી ગયો હકીકતમાં યાર. તમે ભૂખે એવી લાગી છે મને. ત્રાસો સડે છે જી. 500 સડે છે ને. હા અને એમાં એરા બહુ કરી હો તમે તો. હા ફિલ્ટર હાટો બાંધવાનું થાય. મરાઈ ગયા. એની કરતા મને દીધી હોત તો અત્યારે ક્યારનો ડટો સડી ગયો હોત. તો મામા લાલન બોલાવી દો તો હારો થાય ને. આપણો લાઈક આવ્યો તો આપણે કઈ ખર્ચો નતો તો પાછો એ બધું ફિટ કરી દાત. આપણા ઘરનો ફિલ્ટર વાળો છે. લે તો જ્યાંથી ત્રાસો લાગે તને નહીં છે જઈ છે જી મને આમાં નથી પૂછતી અત્યારે હવે. હવે હવે બોલો હવે હું બોલું છું તમારે. અજય સર ગમે ત્યાં ડટ્ટા ફેરે ને 4 થી 5 ડટ્ટા કાઢે ને જ્યારે સેટિંગ આવે ત્યાં સુધી સેટિંગ નથી આવતું. પણ ત્યાંથી પાણી કેમ થાય એમ નથી ખબર પડતી. આ કેટલું ફિટ કર્યું તમને ખબર છે છે? કોઈ પણ નહીં. આ ફિલ્ટરના ડટ્ટા રિપેરિંગ કરવાનું તો અજય કરતી છે. અજય હળ નથી ઉજતી ડૂરી ડાયા થયા છે પણ હવે ફિટ થાય તો ઊંધા જીતું આવતું હોય છે આમાં એમ. હવે આપણે આવડતું નથી પણ હળંગ ડાયા બહુ ડૂટી ડાય બહુ હશે આપણે નહીં આવડે. હજી આવડે નહીં પણ હળંગ ડાયા બહુ થાય. હવે ન થવું પડે ને 200-400 રૂપિયા લઈ જાય કાંઈ પૈસાની તંગી હાલતી હોય. આ ફિલ્ટર આપણું નહીં દેખાય. હું દેખાવ છું ને આમાં એવું છે કે આગળ કેટલું લીકેજ છે જોવી આપણે હવે. હજી એવું સરખું રિપેરિંગ કર્યું છે જોઈએ આપણે હવે કેટલાક લીડા કર્યા છે એના ખબર પડશે હો. હજી મને પેલું લીકેજ હોય ને એવો વીમો છે. શરૂ કરો હમણાં ખબર જો મીડા ભરાવા. આ જો એક હજી ભરાય. આ ભરાવા મળ્યું. આ ખાલી છે જો અવાજ ઉપરથી ખબર પડે. બધા કારે ભરાય. બધા કારણ ન ભરે પેલા આ ભરાઈ જાય
હમ. પછી આમાંથી આમાં પાણી જાય એમાંથી ઓલમ દે પછી આમાંથી આમાં જાય આ નળીમાંથી ટાંકામાં ડાયરેક્ટ આમાં જાય પછી એમાંથી આમાંથી આમાં જાય ને આમાંથી આમાં જાય મેં કીધું તું હું લાવો આમ આટા એના સડાઈ દઉં જો આમ જો લીકે છે ને બીજો આ બીજો રીતો લીકેજ છે મને ખબર જ હતી હજી એક તો કઈક ઊંધાને સીતું કરશે પણ થયું જ ખરા ફિલ્ટરમાં પાણી હવે જો ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે તો ફાઇનલી આપણે ફિલ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે તો બંધ થઈ ગઈ ખબર પડે કે કમ્પ્લીટ થઈ ગયું નથી થતું ઓટોમેટિક બંધ હતું ને પાણી નહોતું આવતું ફિલ્ટર 24 કલાક ચાલુ રહેતું એવું હતું એવું હતું એવું તો ચાલો હા એ મને હજી છે ને ઉપર તો લઈને આવ્યા છે દેવાંશભાઈ જાગી જાય ને એની બીક લાગે છે એટલે આપણે પાછા નીચે આવ્યા રૂમમાં પેલા નીચે જવાનું પેલા અમને ખાવા દેતા હતા જેવું પછી જાય ઓકે ચાલો મમ્મી અથાણું બનાવ્યું છે ને એક નંબર છે અરે કાંઈ ઘટે નહીં જિંદગી ઘટે ખાલી દાઢે તોટાઈ ગયું પેલા મેં ના પડી છે મારા તો નથી ખાવું છે એટલું તો નાખ્યું એટલે 2-3 બટકા ખાધા ને એવું નથી તમારે હાટું નથી તમે નાશ પાડી હતી મેં કીધું લાવું સાખી જોઉં જરીક હજી બનાવ્યું જ છે અને જેમાં લીંબુ ભેળવાનું બાકી છે સમજાઈ ગયું કેમ આ અથાણામાં લીંબુ ભેળવ એટલું મસ્ત આવ્યો તો લીંબુ ભેળ કેવું લાગશે આ તો ખાલી તમે ખાલી વિચાર કરો એક ચાકુ આપી દે મને 5 વાગી ગયા છે ને જઈ ગયા છે કોમ્પ્યુટર સામું કરો આપણે ફિલ્ટર તો રિપેરિંગ કરી જ નાખ્યું કારણ કે દેવાંશભાઈ ની જો વરવા મળ્યા બા તમને આવડે છે ફેરવતા ફેરવો તો બા ફેરવો ને બાંધે ફેરવી દે બાંધે આમ જો બાપુ મોડો ફેર ઊંધો ફેરો બા સીધો ફેરવો ને આ ફેરો આ બા બામણા ભૂમડો ફેરવો છે બા ફેરવો તો મમ્મી આવી તો શું કરે એને પેલા આમ જો બા ભૂમડો ફેરવો જોજો બાન કે ફેરવો આ કોઈ જા જો બા ફેરવે ઉભો રે બાની બી બાધેસ બા નો ફેરવો કાંઈ નહીં સારું ચાલો મિશ્રે જઈએ એવી મૂકી આવી ટ્યુશન અચ્છા આવી હમણાં હું તો જો મિસ્ત્રીને મૂકવા ગઈ હતી ને ત્યાં તો મારી યારે મને કાંઈક મંગાવ્યું હતું તો હું શું લઈને આવીશ તમને ખબર જ બધાને મગની દાળ લઈને આવી વીઘા ભૂલી થઈ ગઈ છું અને મેડમ તમે ગયા હતા ને પાર્લર કેમ વહી આવ્યા રાખ્યા નહીં ત્યાં દેવલો કે ગાડી મેં કે પિંકુ મેં ક્યાં છે કે ગાડી તેને મેં વાડીને ખબર કેટલી પડી ગઈ ગાડી આવી ગઈ પિંકુ આવી ગઈ તો હવે શું છે હું કઈ બદલાવા નથી જવાની તે હું છે હું નથી ખાવાની દૂધી ટાઈમ માં નથી ખાવી હાલ છે બદલાવા નથી જવાની હું મમ્મી એમ કહે છે કે આ તું બદલાઈ આય અને મગની સણાંડા હા તો બાવા કર્યા છું સણાંડા લઈ અને આ બદલાવા મારે જાવી જ ખરા ને એમાં એટલી જ હતી બિચારા બધી દીધી હતી મને હું આનથી જાય પૂછતી જાઉં છું પિંકુ મગની દાળ ફોતરાવાળી લાવવાની ફોતરા વગરની તો ત્યાં પછી મેં એમ કીધું ફોતરા વગરની આપો પિંકો એકવાર છે ને મમ્મી મને મોતી લેવા મોકલી હો ઈ કે તોલું કેટલા મજલા છે તોલું કેટલાનું છે ને પૂછજે અને 30 રૂપિયા આપું છું 30 ના બધા મોતી લેતી આવશે તે હું એમ સમજી એક તોલું મોતી લાવશે ને બીજા પાછા લાવશે કેટલા તોલું ને 3 તોલું તો હું ડૂટી દઈ તો બહુ ને તે 2 તોલું એક્સ્ટ્રા ન ખાવા પાછા મેં હો એક તોલું જ લેતી હતી મેં એટલે થોડા થાય મમ્મીને મેં મિસ્ટેક થઈ ગઈ લાગે એવું કામકાજ છે મારું અડધું ભૂલાઈ જાય તો બદામનો કોથળો લેવા જાવો જ જો નહીં હાલે બહુ એટલે બહુ મગજ બેડ મારી જાય છે લઈ આવજો તો ઓઢું ને લઈ આવજો તો ઓઢી દો ને હું નથી જાતી હોય ચાર હવે અમારી મેથી મારોમાં માળ પોગાડી દેવલીનો લોહી પીતો તો ગાડીમાં બુદ્ધિ બહુ બધી હાલે છે ઈશા આમથી બહુ જીભડો બહુ હાલે ને બુદ્ધિ બહુ હાલે છે સાચી વાત છે ગાડી લઈને નથી જવાનું હાલીને જાતો જ મેં કઈ કર્યું જ નથી પણ મને હું વ્યવસ્થિત જ લઈને આવીશું અને રાખવાની હવે બીજી છે લઈ આવવાની બદલાવા ન જાય બદલાવા જાય તો આપણી ઇજ્જત જાય ભલે જાય એટલે બદલાવા ન જવાય એ મને ખબર પડે હું નથી જવાની મને શરમ આવે આ બ્લોગર થઈને આવી ભૂલો કરે છે
અમારા સુંદર આવી ગયા છે. સુંદર આવી ગયા છે. ઈ વાત તો હાચી. દુબઈ જાય છે ભાઈ. નહીં દુબઈનું હમણાં દુબઈના વિઝા નથી થતા હમણાં. હે ભાઈ તમારા મૂકી દો હું વઈ જાઉં. દુબઈના વિઝા નથી થતા કા જઈ. અજે દાળ બદલાઈ આવી જો ને તમને હસોડી શરમ નથી. જો આપણે દાળ બદલાવા જવા નથી એને બદલાવી નગર કાંઈ નહીં. હું દેવી લઈ આવી પણ વાલ પાછી નહીં જાઉં. ચાલો હવે આપણે ફેસબુકમાં વિડીયો ચડાવી દેવી હાલો ને આપણે ચેનલમાં જે નવા હોય ને ભૂલે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે 1 લાખ સબસ્ક્રાઇબર કરવાના છે. તારે શું ખાવું છે? મારે કાંઈ ખાવું નથી હજી. એક ખાલી પીઝો ખાવો મેં વ્લોગ ચાલુ કર્યો એટલે બોલતી બંધ થઈ ગઈ. અને પીઝો ખાવો છે. કયો પીઝો ખાવો તારે? મને લાપીનોઝ નો જ ખાવો. ડોમિનોઝ નો નથી ભાવતો કારણ કે એની પોર્શન થોડી જાડી આવે. આપણે લાપીનોઝ નો નહીં ડોમિનોઝ નો જ ખાવાનો. આપણે હોમિનોઝ નો ખાવાનો છે. અચ્છા હવે તમને ઈચ્છા થાય તો હોમિનોઝ- જોઈ લેજો તમે. હોમિનોઝ જાઓ, આ કેટલા પીઝો નહીં. દિવસથી હું ઓલું કરું છું ને ઓર્ડર કરતા મને આવડતો નથી તો હું ઓર્ડર નાખી. તો તું ઓર્ડર નાખી દે. મારે એકેય નથી ખાવો. મારે હોમિનોઝ નો ખાવો છે. છેલ્લી વાર ને પહેલી વાર કહું છું લઈ દેવાનો છે નહીં એટલે લઈ દેવાનો. તમે બધા જોઈ લેજો. જો હજી મારું કઈ માનતા જ નથી. તમે બધા એમ કહો છો ને હજી બહુ હો જા એ આટલા હો જા. તારી બોલી પરથી ખબર પડે આ લોકોને કેટલી કાંઈ ગરમી નહીં, છે. ડાયરેક્ટ છું. તમે મારું કોઈ સાથ જ નથી આપતું. મારે કોઈના હારે બોલવું જ નથી. આપણે આને પીઝો ખવડાવવાનો છે. હા ફાઇનલ સાંજે બાજરાનો. હું ખાવાની જ નથી આજ તો મારે ખાવું જ નથી. તો કાંઈ કાંઈ ખાવું નહીં. જ નથી. પપ્પા તો માલે છે મને. કેનું આમ જો પપ્પાનું એમ કહું છું ને પીઝો ખાવો હે તે ના પાલે છે કે ને મારે ખાવામાં દીકરો મારી બાજુ રહેજો. આ કોઈ મારી બાજુ નથી હો. પીઝો તીખો આવે હો બેટા. તીખું ગળ્યો હોય ને? તાર તીખું ખાવું છે? ગળ્યો હોય પપ્પાને કહી દે. તીખું ખાવું છે? તીખું આવે. ગળ્યો હોય કે પપ્પાને કે પપ્પાને મને નહીં. તીખું આવે બેટા. તુંય નહીં થાતી કો દે પપ્પા બેહવી. તીખો આવે તીખો. કેમ આવે? કેમ આવે? આમ 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 એમ નહીં આમ ઉભો રે પણ આમ ઉભો રે આમ રે ખાંગળે આમ બસ જો આમ. જામ જા આમ પપ્પાને બતાય મત આવે. કેમ આવે મત? બહુ મત આ પપ્પાને કે લઈ જાવ આમ જો પપ્પાને કે લઈ જાવ મમ્મી લઈ જાવ લઈ કે મમ્મી લઈ જાવ હાલ માર દીકરો હાલ હું નહીં પપ્પાને એમ કે લઈ જાવ શું છે? કોની હાટું છે? મારી હાટું નથી. દે ને મને. એને શું કહેવાય શું કહેવાય? એ તરબૂચ શું કહેવાય? શરમાઈ ગયા. વોટરમેલન વોટરમેલન શું કહેવાય? પેલા કે શું કહેવાય? વોટરમેલન. વોટરમેલન. અજય હું બાકરી રોટ બાંધું છું પણ હું મારો નથી બાંધતી કારણ કે મારે જવાનું પીઝા ખાવા સમજો. મસાલા ભાખરી બનાવું છું અજય આ તો કયો તાર મમ્મી તરબૂચ. તાર મમ્મી શું ખાવું છે? અજય દેવાઈશ હું મારા ભાખરી રોટ નથી બાંધતી હો આડે પીઝો ખાવા જવાનું તું ઘરે રહેજે ડ્યુટી ડાયા તું ને તાર પપ્પા બે આપણે છે ને પેલા ટેસ્ટ મારવા માટે પેલા વોટરમેલન જ્યુસ બનાવી છે. અંદર ચોકલેટ નાખી છે ને ગળમાં બનાવી છે. પ્યોર નેચરલ. શું કેવું છે તારું? અત્યારે છે ને મારે કઈ કહેવાનું મૂડ ને જ ઈશા નથી. મારે હાટું મસાલા ભાખરી બનાવે છે. શું કેવું તારું ઈશા? મારે કઈ બોલવાનું જ નથી. મસાલા પીઝા બનાવે છે અને પીઝા ભાખરી બનાવે છે. એટલે આપણે ખાઈ લઈએ અને આપણે જ્યુસ બનાવી નાખીએ પછી આપણે મળીએ. શું કેવું છે તારું? ઈશાને બરો સડ્યો. ચાલો મેં કહું ફોન હું કરી બીજું બહુ ટપલા પેટ હે ચાલે તું પી જો બસ કે બે જાતની ચોકલેટો છે અંદર. સારું બન્યું
આ ઈશુ એક ને જ દો ભાઈ એને ભાવતો નથી એટલે દૂધ વાળું એને ખબર છે કે આમાં નાખેલું છે. દૂધ નથી નાખેલું આમાં ચોકલેટો નાખેલી છે ભાવે જ નહીં એવું ને ગોળમાં બનાવ્યું છે એટલે જ મને નથી ભાવતું શું ખાશો હાલે જો આપણે જમી કરવીને તો નીચે આવી ગયા મિશ્રીને હોમવર્ક કરાવી નાખ્યું દેવાંશને બાર રમવા ઘડીક લઈ ગઈ હતી રમીન ઘરે આવી ગયા ને તો અત્યારે જો ભાઈ છે ને પિંકુને મળવા મૂકવા ગયા છે મળવા ગઈ છે પિંકુ અત્યારે જો મૂકવા ગયા અને હું ને દેવાંશ આવી ગયા બેડરૂમમાં દેવાંશભાઈ નાટક મીડિયા કરવા ત્યાં તો ઈ સાપુ સરું બંધ કર્યા જ કરશે હવે એને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો હવે સુવડાવી દો કાલે મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે